क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લતમાં લોકો ક્યારે ગુનેગાર બની જાય છે તેની જ ખબર પડતી નથી. ઘણા યુવાનો ભણવાની ઉંમરમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે, કારણ કે તેમને ખોટું માર્ગદર્શન મળે છે. કેટલાક કટ્ટર તત્વો દ્વારા તેમને એવો પાઠ ભણાવવામાં આવે છે કે તેઓ કોમી વૈમનસ્ય ફેલાવવા લાગે છે. આવી જ એક ઘટના અમદાવાદના વટવા વિસ્તારમાં સામે આવી. જરા જુઓ આ આરોપીને. તેનું નામ મહેદી હુસૈન છે. કામ ધંધો કંઈ કરતો નથી, ફક્ત રીલ્સ બનાવવાનો શોખીન છે. કોમી રમખાણો ફાટી નીકળવાની તેને ચિંતા નથી, પણ કેવી રીતે લાઇક્સ વધારે મળે તેની વધારે ચિંતા હોય છે. આખો ઘટનાક્રમ તમને સમજાવીએ તો વધારે ખ્યાલ આવશે. અને એ પણ સાંભળો કે કેવી રીતે આ હુસૈન પોતાના વિચારોને એ પ્રકારે ડેવલપ કરતો અને ચમકવા માટે રીલ્સ અને રીલ્સની લાઇક મેળવવા માટે શું કરતો હતો. એ પહેલાં સાંભળો, ત્યારબાદ આગળ વધીશું. एक बनाव बना है, कुछ लोग माहौल ख़राब कर रहे हैं. अभी लोग नमाज़ पढ़ के निकल रहे हैं, तरावी पढ़ के निकल रहे हैं, तो लोग उन पे पत्थर मारा कर रहे हैं, किसी से कुछ गलत गलत शब्द बुलवा रहे हैं, उनको छुरी की धार पे कुछ बुलवा रहे हैं. अभी माहौल ऐसे ही ख़राब हो रहा है, तो अभी उनका क्या इंजाम होगा. अभी यहाँ पे आके हमने केस करा, किसी का नाम नहीं लिया गया था, हमने नाम लिखवाया तो उनका नाम अननोन पर्सन में लिखा गया. तो उस चीज़ के लिए क्या होगा. अभी वहाँ पे कोई किसी को परेशान नहीं कर रहा है. अभी बच्चे वहाँ से निकलते हैं, बुजुर्ग निकलते हैं वहाँ पे कोई किसी को हैरान नहीं कर रहा है. अभी वहाँ के जो कुछ लोग हैं, जो देवी पूजक हैं, वो लोग मुंह पे मास्क पहन के निकलते हैं, सबके घरों में पत्थर मार रहे हैं. जो इंसान टोपी पहन के निकल रहा है, जो नमाजी इंसान है, उन लोगों को पत्थर मारे जा रहे हैं. તમને લાગતું હશે કે આ યુવક કોઈ પત્રકારોને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે, પરંતુ હકીકતમાં એવું નથી. પત્રકારો પણ કથિત છે. ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારના વિડીયો શૂટ કરવાનું જ આ હુસૈનનું કામ છે. તે આવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરે છે, જાણે સાચે જ ઇન્ટરવ્યૂ આપતો હોય. તેવી રીલ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર અપલોડ કરી. એટલું જ નહીં, બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા હેતુથી અને શહેરની શાંતિ ડહોળવાનું તેનું કૃત્ય હતું. આ યુવકે જે લોકોને ખોટા ઇન્ટરવ્યૂથી અફવા ફેલાવીને ખોટો નેરેટિવ સેટ કર્યો, પરંતુ હકીકત તો એ છે કે વટવા વિસ્તારમાં અમન સાજા, અલ્લુ કાનિયા, અમિત અને સુનિલ ચુનારા નામના વ્યક્તિઓ સાથે આ યુવકની અંગત અદાવત હતી. હવે અંગત અદાવતમાં બંને વચ્ચે લડાઈ થઈ હતી, જેથી અંગે ફરિયાદ મળતા પોલીસે તપાસ કરી. તપાસમાં સામે આવ્યું કે મહેદી હુસૈન સૈયદ નામના આ આરોપીએ પોતાની અંગત અદાવતને સમગ્ર કોમ સાથે જોડી દીધી અને વાતને એ રીતે રજૂ કરી કે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય. તેણે કથિત પત્રકારો સાથે વિડીયો શૂટ કર્યો અને તેને વાયરલ પણ કર્યો. તેનાથી કોઈને પણ એવું લાગે કે વટવામાં માહોલ ખરાબ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવમાં વટવામાં કોમી શાંતિ છે. ત્યાં કોઈ આ પ્રકારની સ્થિતિ નથી. ઘટનાને લઈ હવે પોલીસે તેની ધરપકડ કરી છે અને કાયદાનો પાઠ ભણાવ્યો છે, જેથી ભવિષ્યમાં તે આ પ્રકારની કોઈ હરકતો ન કરે. In association with Reliance Smart Bazaar.